આજનું રાશિફળ આજે 8 જૂન. આજના આ શનિવારના દિવસે 5 રાશિના જાતકોનું થશે કલ્યાણ. મળશે ધન વૈભવ અને સુખ સુવિધાઓ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમારે કોઈ બહારની વ્યક્તિ સાથે લડાઈમાં ન પડવું જોઈએ, નહીં તો તે કાયદેસર બની શકે છે. પરિવારના કોઈ સભ્યના લગ્ન નિશ્ચિત હોવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. દૂર રહેતા પરિવારના સભ્યોના ફોન કોલ દ્વારા તમને નિરાશાજનક માહિતી મળી શકે છે. જો તમે તમારી માતાની શારીરિક સમસ્યાઓને અવગણશો તો તે વધી શકે છે. તમારે કેટલાક ગુપ્ત દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે, નહીં તો તેઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે. તમે તમારા બાળકો પ્રત્યે તમારી જવાબદારીઓ પણ નિભાવશો. તમે ભવિષ્ય માટે કેટલીક મોટી યોજનાઓ બનાવી શકો છો. તમારે કોઈ કામ માટે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા ભાઈ બહેનના લગ્નમાં આવતી અડચણો દૂર થશે. લગ્નની વાત પણ પાક્કી થઈ શકે છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવનાર છે. તમારા કામમાં કોઈ અડચણ હશે તો દૂર થશે. પૈસા સંબંધિત બાબતોમાં તમારે સાવધાની રાખવી પડશે. તમારે કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળવું જોઈએ. જો પરિવારનો કોઈ સભ્ય ઘરથી દૂર નોકરી માટે કામ કરતો હોય તો તે તમને મળવા આવી શકે છે. તમારી ભૂતકાળની કોઈ ભૂલને કારણે અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે. તમારે તમારા કામની યોજના બનાવીને આગળ વધવું પડશે, તો તે સરળતાથી પૂર્ણ થશે. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, નહીં તો કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. પરિવારના સભ્યો સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે. કામકાજમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે સુખદ પળો પસાર કરશો. તમને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે. તમારા વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. જો તમે તમારી નોકરીમાં કોઈ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસ રાહ જુઓ. તમે તમારા ઘરની તમામ જવાબદારીઓ સરળતાથી નિભાવી શકશો. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. કાર્યસ્થળ પર અધિકારીઓનું દિલ જીતવામાં તમે સફળ રહેશો. તમારા પરિવારના કેટલાક લોકો તમારા દુશ્મન બની શકે છે. જો તમે કોઈને કોઈ વચન આપ્યું હોય તો તમારે તેને સમયસર પૂરું કરવું પડશે. તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. તમે તમારા મનની કોઈ પણ ઈચ્છા અંગે તમારા પિતા સાથે વાત કરી શકો છો. વેપારમાં તમને સારો નફો મળશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે આરામ અને સુવિધામાં વધારો લાવશે. તમે તમારા ઘર માટે વૈભવી વસ્તુઓ ખરીદી શકો છો, જેને જોઈને તમારા પરિવારના કેટલાક લોકો ઈર્ષ્યા અનુભવી શકે છે. જો તમે કોઈને કોઈ મોટું વચન આપ્યું છે તો તમારે તેને સમયસર પૂરું કરવું પડશે. તમારું ધાર્મિક યાત્રા પર જવું તમારા માટે ફાયદાકારક રહેશે. તમે તમારા મનની કોઈ પણ ઈચ્છા વિશે તમારા પિતા સાથે વાત કરી શકો છો. વેપારમાં તમને સારો નફો મળી શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે પરોપકારી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો રહેશે.
તમને ધાર્મિક કાર્યોમાં ખૂબ જ રસ રહેશે અને ગરીબોની સેવા માટે પણ તમે આગળ રહેશો. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલો વિવાદ પણ ઉકેલાઈ શકે છે. તમે તમારું કામ સમયસર પૂરું કરશો, જેને કારણે તમારા અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. તમે નાના બાળકો માટે ભેટ લાવી શકો છો. તમને ક્યાંય બહાર ફરવા જવાનો મોકો મળી શકે છે. કોઈ પણ મોટો નિર્ણય ઉતાવળમાં ન લો, નહીં તો તમારાથી કોઈ મોટી ભૂલ થઈ શકે છે. તમારે તમારી આસપાસ રહેતા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. જે લોકો સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના કામની પ્રશંસા થશે. તમને મોટી પોસ્ટ મળી શકે છે. તમે તમારી વૈભવી વસ્તુઓ ખરીદવા માટે સારી એવી રકમનો ખર્ચ કરશો. તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો. જો તમારા પિતા તમારા કામ અંગે કોઈ સલાહ આપે છે તો તમારે તેને અનુસરવી જોઈએ, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે. પૈસા સંબંધિત બાબતોમાં તમારે સાવધાની રાખવી પડશે. જો તમે કોઈ પણ આંધળો વિશ્વાસ કરો છો તો તે તમારી સાથે દગો કરી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. જો તમે કોઈ બાબતમાં તણાવ અનુભવતા હો તો તે પણ દૂર થઈ જશે. તમારે તમારા પારિવારિક સંબંધો પર ધ્યાન આપવું પડશે. તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. તમને સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ મળશે. અપરિણિત લોકોને સારું જીવનસાથી મળી શકે છે. તમારા ઘરે કોઈ પારિવારિક વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો તો તમારે સાથે બેસીને તેનો હલ કરવો પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે. તમે તમારા મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. સર્જનાત્મક કાર્યો તરફ તમે ઘણું ધ્યાન આપશો. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળશે, તેથી તેમની આવકમાં પણ વધારો થશે. તમને તમારા જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે. તમારે કોઈને પણ કોઈ વચન ન આપવું જોઈએ, નહીંતર તમારે તેને પૂરું કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેવાનો છે. તમે ખર્ચને લઈને ચિંતિત રહેશો. તમારા બાળકોને તેમની કારકિર્દીમાં પ્રગતિ મળી શકે છે, જે તમને ખુશ કરશે. તમે કોઈ કામ માટે પ્રવાસ પર જવાની યોજના બનાવી શકો છો. વાહનોનો ઉપયોગ સાવધાનીથી કરો, નહીંતર અકસ્માત થવાની સંભાવના છે. અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવાથી તમારો ખર્ચ વધી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને ઈચ્છિત નોકરી મળી શકે છે. તમે તમારા મનથી લોકો માટે સારું વિચારશો, પરંતુ લોકો તેને તમારો સાથ માની શકે છે.